Contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। વાલા દર્શકો, તમારા સવાલોના જવાબો ગુજરાતી કાર્યક્રમ તમે જોઈ રહ્યા છો. માશાઅલ્લાહ, આજના કાર્યક્રમમાં તમે ઘણા શોખથી, ખુશીથી સવાલો પૂછ્યા છે અને હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબ કુરાન અને હદીસની રોશનીમાં તમારા સવાલોના જવાબો અર્પણ કરે છે. આપણી સાથે ફોન પર મોજૂદ છે મરિયમ બહેન લંડનથી. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. વાલેકુમ સલામ. મૌલવી સાહેબ, મારો પ્રોબ્લેમ એ છે કે મને સ્કિનની પ્રોબ્લેમ છે. સ્કિનનો પ્રોબ્લેમ છે? હા. ડ્રાય સ્કિન? નહીં, હા, ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ છે. તો આમ તો મને કોઈ ક્રીમ નથી ફાવતા, તો હું નિવિયા ક્રીમ યુઝ કરું, પણ નિવિયા ક્રીમના અંદરમાં આલ્કોહોલ આવે, તો પછી મારે શું કરવું જોઈએ? અચ્છા. એ સિવાય બીજું કંઈ? ના, બીજું કઈ નહીં, કેમ કે હું નહીં લગાવ તો મારી સ્કિન એકદમ ખરાબ થઈ જાય છે. એનો કઈ બીજો ઈલાજ થઈ શકે? નેવિયા ક્રીમમાં આલ્કોહોલ છે? હા. અચ્છા, ઠીક છે. વેસ્લિન લગાવો. વેસ્લિનમાં કદાચ આલ્કોહોલ નથી આવતું? ના, મને વેસ્લિન નથી ચાલતું. વેસ્લિન કે કોઈ બીજા ક્રીમ મને નથી ફાવતા, એટલા માટે. અચ્છા, તમે એની સાથે હું તમને એ પણ પૂછી લઉં કે આ ક્રીમ તમે જે લગાવો તો તે ક્રીમ લગાવીને તમે નમાઝ પર પઢો? હા, નમાઝ પઢું છું. ક્રીમ લગાવીને? ના, ક્રીમ નથી. ક્રીમ લગાવીને નમાઝ નથી પડતી, પણ ક્રીમ લગાવે તો પછી તો વઝુમાં તો નીકળી જાય છે. પણ હા, એ તો તમે વુઝુ કરી લો. વુઝુ કરી લો એટલે ધોવાઈ જાય અને પછી નમાઝ પઢો તો ઇન્શાલ્લાહ ચાલશે. એનો હઝરતને જરૂર તમારા સવાલને હું જવાબ તમને અપાવું. ઓકે, ઠીક છે. કાર્યક્રમ જોતા રહેશો. ફોન કરવા બદલ તમારો આભારી છું. જી હઝરત. સિરાજભાઈ બ્લેકબર્નથી જાણવા માગે છે કે એક માણસ પાસે રહેવા માટેનું મકાન છે. એ ભાઈએ જમીન લીધેલી છે ઇન્ડિયામાં મોર્ગેજ લઈને. બીજું મકાન છે તે ભાડેથી આપેલું છે. છોકરાઓ નાના છે એ વિચારીને એને ભાડાની જે રકમ આવે છે તે એ મોર્ગેજ ભરે છે, એટલે કે વ્યાજ સાથે. હવે એ જમીન વેપારના માટે બિઝનેસની ગરજથી લેવામાં આવેલી છે. તો શું વેપાર માટે, બિઝનેસ માટે મોર્ગેજ લેવું વ્યાજ સાથે એ જાયઝ છે યા નહીં? કુરાન શરીફમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, અહલ્લલ્લાહુલ બૈ વ હર્રમર રિબા, કે અલ્લાહ તબારક વ તઆલાએ બિઝનેસને તો હલાલ કરેલો છે પણ એની સાથે ઇન્ટરેસ્ટને હરામ કરેલું છે. તો બિઝનેસના તરીકા પર કોઈ પણ ડીલિંગ કરવામાં આવે તો શરીયતના હિસાબે જો એમાં ઇન્ટરેસ્ટ આવતું હોય તો એ હરામ છે. ઇન્ટરેસ્ટ લેવું પણ હરામ છે અને ઇન્ટરેસ્ટ આપવું પણ હરામ છે. લેવાની અંદર એક જવાઝનો તરીકો જે છે કે જેને આપણે બેનિફિટ સમજીને બેંક પાસેથી જે લેતા હોય છે તે જ એક જવાઝના હુકમમાં આવે છે. એ સિવાય આપવાવાળું જવાઝના હુકમમાં આવતું નથી. પણ કોઈ દારૂ હર્બમાં રહેતું હોય અને એને એવી ખબર છે કે હું મારું જેટલું રેન્ટ આપીશ એટલું જ મારો હપ્તો આવશે આપણે મોર્ગેજનો, અને તેનાથી હું મારું મકાન મારી માલિકીનું બનાવી શકીશ અને એમાં મારું બેનિફિટ છે. તો દારૂ હર્બમાં મુસલમાનનું જે બેનિફિટ હોય તે તરફનો એક ફેસલો કરવામાં આવે છે જરૂરતમાં, અને જરૂરત ખાલી એક જ મકાનમાં હોય છે, બીજા મકાનમાં નહીં. એટલે એક મકાન હોય તો બીજા મકાન માટે એ પ્રમાણે પૈસા લઈને રાખવાનું કોઈ પરમિશન નથી. શરીયતમાં નાજાયઝ છે, હરામ છે. એટલે એક જ મકાન તમારા રહેવા માટે હોય તેના માટે જો અગર તમે વ્યાજ બેંક સુધી મોર્ગેજ લો અને તેને વ્યાજ સાથે તમે આપણું જેટલું રેન્ટ હોય એ જ પ્રમાણે પેલી બાજુ હપ્તો પણ જતો હોય તો મુસલમાનનું બેનિફિટ પેલી બાજુ વધારે છે તો પછી એ પ્રમાણે કરી શકે. હલાલ મોર્ગેજના જો કન્ડિશન્સ છે તો એ લોકો હલાલ મોર્ગેજના જે કન્ડિશન છે તે જવાઝના છે, તો તેની ઉપર જઈને જો એ બિઝનેસ ડીલિંગ કરવા માંગતા હોય તો એ કરી શકે છે, પણ એ લોકોએ હલાલ કન્ડિશનની ઉપર સાઇન કરવી પડશે. રાઈટ.
બહરહાલ સિરાજભાઈના સવાલનો જવાબ એટલો જ છે કે રહેવા માટે મકાન હોવું છતાં જમીન બિઝનેસના માટે લેવી અને તેનું ઇન્ટરેસ્ટ ભરવું એ હરામ છે. સલીમભાઈ બોલ્ટનથી જાણવા માગે છે કે કેવા માણસોને જકાત આપી શકીએ, કારણ કે ઇન્ડિયામાં ઘણા લોકો એવા હોય છે કે ગરીબ બનીને તમારી પાસે આવે યા તમને એવું લાગે કે આ ગરીબ છે પરંતુ એ માલદાર હોય છે. જ્યાં સુધી તમને યકીનની સાથે એવું ખબર ના પડે કે માલદાર છે અને એ ઝકાતનો હકદાર નથી તો મુસલમાનની જબાનની ઉપર ભરોસો કરવામાં આવશે અને એ પોતાને ગરીબ જાહેર કરતો હોય ને આપણે તેને ગરીબ સમજીને આપીએ એટલે આપણી ઝકાત અદા થઈ જશે. હવે એને આપણી સાથે ચીટિંગ કરી હોય અને એની પાસે ઇનફ પૈસા હોય કે પોતે ઝકાત આપી શકે તો પણ એને આપણી પાસે જુઠ્ઠું બોલીને ઝકાત લીધી હોય તો અલ્લાહની ઘેર એ જવાબદાર છે, પણ આપણે આપણી ડ્યુટીથી મુક્ત થઈ જઈશું બિકોઝ આપણે તેને ફકીર સમજીને જ આપેલી છે અને એ મુસલમાને પોતાને ફકીર કહીને જ આપણી પાસેથી ઝકાત લીધેલી છે. સલીમભાઈ એટલે એ ભાઈ જ આગલા કાર્યક્રમમાં એમને ફોન કરેલો મોઈ મુબારકના વિશે કે બાલ મુબારકની હકીકત શું છે અને બાલ મુબારકને વર્ષમાં એક વખત બતાવવા જોઈએ યા પછી ઘરમાં હોય તો કેટલી વાર તમે ઝિયારત કરી શકો. બાલ મુબારક વિશે વારંવાર બતાવવામાં આવે છે કે ભાઈ રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હજ્જતુલ વેદામાં પોતાના સર મુબારકના બાલ કપાવીને પછી સહાબાએ કિરામને વહેંચવાનું કહ્યું કે હઝરત અબુ તલહા અંસારીને ફરમાવ્યું કે આ મારા બાલ લો અને બધા સહાબામે વહેંચી આપો. એ મુસ્લિમ શરીફમાં પણ એ બધી હદીસો નકલ કરવામાં આવેલી છે. એટલા લખે જ્યારે હુઝુરે કીધું કે વહેંચી આપો, એ વહેંચવાની પાછળ કંઈક રીઝન હશે ને. અને બાલ માથામાં એક તો નહીં તો લાખો ને કરોડો બાળક કે તેને ગણી પણ નથી શકતા, તો એટલા બધા બાલ સહાબાએ કિરામમાં વહેંચવામાં આવ્યા. આપણે તે પણ હદીસો જિકર કરી કે ભાઈ એ સહાબાથી તાબાઈની પાસે પહોંચેલા અને એ સહાબાએ બીજા સુધી પર તેને પહોંચાડેલા, તો એ પ્રમાણે એ બાલ મુબારક એક બીજી જગ્યા પરથી પહોંચતા પહોંચતા બીજી કન્ટ્રીઓમાં પણ ગયા. અને આજે આપણી પાસે એ પ્રૂફ છે કે ભાઈ આપણે એક બાર રાખ્યો તો એની અંદર ખુદ બરકત થાય છે, એટલે એ જ બાલમાંથી બીજી બધી બ્રાન્ચો નીકળે છે અને તે બાલ પછી આપણે બીજાને આપીએ છીએ, પછી ત્રીજાને આપીએ છીએ અને એ આપણો અનુભવ કરેલો મસલો છે કે આપણે રાખીને જોયેલું છે આપણા કંટ્રોલમાં રાખીને કે ભાઈ એક બાલ હોય તો 2-3-5 વર્ષમાં એ બાલ મોટો પણ થાય છે અને એમાંથી બીજી બધી બ્રાન્ચો નીકળે છે. તો પછી એ પ્રમાણે જો વહેંચણી થતી હોય તો એ તબરુકાત તજરબાથી પણ આઝમાવેલા છે તો પણ એ પ્રમાણે પહોંચેલા છે. અને જ્યાં સુધી જોવાવાળાનો સવાલ છે કે ભાઈ જોવાવાળાને જ્યારે એવું કહેવામાં આવ્યું કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બાલ મુબારક છે તો મુસલમાનની જબાનની ઉપર ભરોસો રાખવો જોઈએ, તો તમે મુસલમાનની જબાન પર ભરોસો રાખીને એ બાલ મુબારકની ઝિયારત કરી તો તમને તો સવાબ રસૂલે પાકના બાલ મુબારકને ઝિયારત કરવાનો મળશે. જ્યારે ઝિયારત કરવાવાળાને પોતાનું બેનિફિટ એની જગ્યા પર મુસલ્લમ છે તો પછી કોઈ પણ ડાઉટ એને ઊભો ના કરવો જોઈએ. સુબહાનલ્લાહ. હઝરત દાઉદભાઈ પ્રેસ્ટનથી જાણવા માગે છે મદ્રસાઓ, મસ્જિદો, કબ્રસ્તાનો તથા મસ્જિદો મદ્રસાઓના મકાનોની ઉપર જે લોકો એક કબજો કરેલો છે તો આવા લોકોને વિશે શું હરામ છે, સખ્ત હરામ છે. વકફના પૈસા જે પ્રમાણે કન્ડિશન હોય તે જ પ્રમાણે એને ઇસ્તેમાલમાં લાવવામાં આવશે. તેમાં કોઈ પણ જાતની રદ્દો બદલ કરવી એ શરીય કાનૂનની અંદર ખયાનત છે અને એવા લોકોને વહીવટ કરવાનું કોઈ પરમિશન નથી. એટલે તે લોકો અને જે કંઈ એ લોકોએ કંટ્રોલમાં રાખ્યું હોય તેને જલ્દીથી પરત કરવું જોઈએ. મરિયમબેન લંડનથી જાણવા માગે છે કે એમને ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ છે અને ડ્રાય સ્કિનને સહી રાખવા માટે નેવિયા ક્રીમ ઇસ્તેમાલ કરે છે અને નેવિયા ક્રીમના અંદર આલ્કોહોલ હોય છે, તો શું એ લગાડી શકે છે અને તેનાથી એમને ફાયદો થાય છે? જો અગર નેવિયા ક્રીમ સિવાય બીજું કોઈ ક્રીમ એ યુઝ કરે જેવી રીતે કે વેસ્લિન તો એમને કોઈ ફાયદો થતો નથી. દવા તરીકે માણસ મજબૂર બની જાય અને કોઈ પણ દવા એને યોગ્ય ના હોય તો મેડિસિનમાં મેં તમને આગળ પણ મસલો બતાવેલો કે દવાઈ તરીકે અલ્કોહોલને ફ્રી રાખવામાં આવેલું છે. એ સિવાય બીજા કશા પરફ્યુમ કે અમે કે તેમાં હોય એ ભલે પરફ્યુમમાં યુઝ પણ એ જીવ કહેવા માગે છે એ દવાઈ તરીકે એને યુઝ કરી રહેલા છે અને બીજું કોઈ વસ્તુ એમને તો ફાયદો નથી, તો પણ એમને એવું કરવું જોઈએ કે એને નમાઝના ટાઈમથી ઘણા પહેલાં લગાવી લેવું જોઈએ, તો પછી એ સ્કિન એને જઝ્બ કરી લેશે અને પછી એ બોડીની ઉપર એ બાકી નહીં રહી જાય. તો પછી જ્યારે પછી વૂઝુ કરશે
તો તે વખતે બોડીની ઉપર એ ક્રીમ બાકી નહીં હોય ને જે ઉપર કશું રહી ગયેલું હોય તો એ વઝુમાં સારી રીતે ધોઈ કાઢે તો એ નાપાકી એની ચાલી જશે તો પછી એ પ્રમાણે નમાઝ પણ પડી શકે છે. તો મજબૂરીને લઈને એમને બીજા ટાઈમ પર એને લગાવવાનું પરમિશન રહેશે, પણ એમને આ પ્રમાણેની કાળજી રાખવી જોઈએ કે નમાઝના બિફોર બહુ પહેલાં લગાવે કે બોડીમાં એ જઝ્બ થઈ જાય અને પછી તે ઉપર ના હોય. એનાથી લાગતો હશે સવાલ આપણે વધારે થોડોક આપણે કરીએ કે વિન્ટરમાં નમાઝો નજદીક હોય, અગર કોઈ અસરની નમાઝ વખત લગાવી લીધું હોય, નમાઝ પડીને જે લોકો ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ હોય ને એ લોકોને સ્કિનની ઉપર કોઈ પણ વસ્તુ લગાવે તો એ બહુ જલ્દી અંદર ખેંચી લે અને બહુ જલ્દી સ્કિન એ લોકોની ડ્રાય થઈ જાય. રાઈટ, એ આપણા લોકોને એમને જરા બહુ ફરક હોય છે, એટલે આવી રીતે કરી લેવું જોઈએ. સુભાનઅલ્લાહ. મને આશા છે કે આજના કાર્યક્રમના અંદર અમારા દરેક જૂના અને કોલરોએ જે કંઈ સવાલો કર્યા છે એ ઘણા સારા સવાલો હતા અને ઘણા મતલબ કે આપણા ભાઈઓએ બહેનોએ જે કંઈ સવાલો કર્યા છે એની પર એમને આભારી છું અને આશા રાખું છું કે ઇન્શાઅલ્લાહ તબારક વ તઆલા આવતા કાર્યક્રમમાં પણ જરૂરથી આ સવાલો તમે આ જ રીતે કરશો. મને ઘણી ખુશી થઈ, ઘણો આનંદિત થયો હું આજે, ખાસ કરીને કારણ કે તમે ઘણા શોખથી ખુશીથી ફોન કરીને સવાલો પૂછે છે અને આવતા પ્રોગ્રામમાં પણ જરૂરથી તમે ફોન કરી સવાલો પૂછશો. હવે કોઈનો સવાલ રહી જતો હોય અને કદાચ મને યાદ ના હોય તો પ્લીઝ તમે મને રિમાઇન્ડ કરી આપશો. જરૂર તમારો સવાલ હઝરતની સેવામાં આપણે ડિસ્કસ કરીશું. હઝરત, તમારી સેવામાં બીજો એક સવાલ પૂછું છું કે શાદીના લાગતો હોય છે, સ્ત્રીઓના મિજાજ પ્રમાણે औरतों मिजाज केवो होय छे तेना उपर हूँ तमने सवाल करूँ कि औरतनो मिजाज सारो ना होय तो तेवी औरत साथे निभावવાનો तरीको शुं छे? कारण के समटाइम माणस नरम होय ने औरतना मिजाज में जरा सख्ती होय. कुरान शरीफ में अल्लाह तबारक व तआलाનું फरमान છે કે फ़इन करिहतुमुहुन्न फ़असा अन तकरहु शयअन वयजअल अल्लाहु फ़ीहि खैरन कसीरा. કે જો औरतोनी विषे तमने कसी वस्तु नापसंद आवती होय तो होई सके कि कशुं नापसंद हशे पण होई सके कि अल्लाह एनी अंदर कोई भलाई राखेली होय. तो आ कुरान शरीफे जे औरतोनो मिजाज सारो ना होय એવી औरतोनी સાથે આપણે નિભાવ કેવી રીતે કરવાનો એનો એક તરીકો અલ્લાહ તબારક વ તઆલા આપણને બતાવેલો છે. કારણ કે પરવરદિગારે આલમ બધાનો ખાલિક છે તો એને ખબર છે કે એને કોની તખલીક કે પ્રમાણે કરેલી છે. તો અલ્લાહ તાલાએ औरतोની તખલીક હડકાથી કરેલી છે અને હડકું સખ્ત હોય છે એટલે औरतोના મિજાજની અંદર સખ્તી હોય જ છે. અને રસૂલ પાક સલ્લલ્લાહુ પોતે ફરમાન છે કે આપ ઇરશાદ ફરમા છે ભાઈ औरतोને અલ્લાહ તબારક વ તઆલાએ હડકાથી પેદા કરેલી છે અને તે પણ તમારી પાંસળીના હડકાથી. કેટલી વાંકી હોય છે એને તમારે યુઝ કરવી હોય તો એ વાંકી હોય ને તમે યુઝ કરો તો તમે નિભાવી શકશો. તો જો તમે એવું ચાહતા હોય કે તમે એને સીધી કરી લો તો એ સીધી નહીં થાય અને એ તૂટી જશે અને એનું તૂટવું તલાક છે, એટલે કે તલાક થશે. એટલે औरतो સીધી થઈ શકતી નથી, મરદે જ સીધું થવાનું રહેશે. તો અલ્લાહ પણ એ જ ફરમાવે છે કે તમને એ ના પસંદ લાગતી હોય તો કંઈક વસ્તુ પર કોઈ એવી અદા તો હશે નહીં કે જે તમને એની સારી લાગતી હોય તો તમે એની ખરાબ અદાઓને ભૂલીને પેલી સારી અદાને જોવો અને પછી તમે એને સામે રાખો કે ભાઈ આ અદા એની સારી છે. કે એક બુઝુર્ગનો વાક્યો છે કે ભાઈ તેમની औरत એમને બહુ સતાવતી હતી. લોકોએ કહ્યું કે ભાઈ આવી औरतને તમે રાખીને શું કરશો, એને છૂટી કરી દો તમારી જાન બચે. તો એ બુઝુર્ગે ફરમાવ્યું કે ભાઈ વાત તો બરાબર છે કે औरत મને બહુ સતાવે છે પણ એ औरतને હું એટલા માટે મારી સાથે રાખું છું કે મને એની વફાદારી પસંદ છે કે મારી औरत ગમે તેટલી ખરાબ છે પણ એક બીજાની તરફ કોઈ ગલત નજરથી જોતી નથી એટલે એ વફાદારીથી મને પસંદ આવે છે અને એને હું રાખવા તૈયાર છું. તો એટલે સાબિત થયું કે ભાઈ કુરાનનું પણ ફરમાન છે કે તમે એની સારી ખૂબી જુઓ અને ખૂબીને રાખીને બુરાઈઓને ભૂલી જાઓ તો તમારું સંસાર સારી રીતે ચાલી શકે છે. સુભાનઅલ્લાહ, માશાઅલ્લાહ. ઘણો સારો અને સુંદર જવાબ હઝરતે અતા કર્યો છે. મને આશા છે કે દરેક ભાઈ આ જવાબને સાંભળીને મુતમઈન હશે. અગર ઘરમાં એવી ચીચરાપન હશે તો કોઈ સારી અદા પર નજર રાખીને એને નિભાવવાની કોશિશ કરશે. અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ કરું છું કે અલ્લાહ તાલા દરેક જૂનાર ભાઈને
જઝાએ ખૈર અતા ફરમાવે, ઉમ્મા ચેનલે દિન દુની રાત ચોગરની તરક્કી અતા ફરમાવે અને હઝરત અલ્લામા મૌલાના મોહમ્મદ યુનુસ મિસબાઈ સાહેબનો આભારી છું કે એમને કિંમતી સમય કાઢી આજના કાર્યક્રમમાં હાજરી આપી તમારા સવાલોના જવાબો એમને કુરાન હદીસની રોશનીમાં અતા કર્યા. અલ્લાહ તાલા એમના ઇલ્મ અમલમાં બરકતો અતા ફરમાવે અને ઉમ્મા ચેનલ અને સાથે સાથે અમારી ઉમ્મા ચેનલની બધી ટીમનો પણ હું આભારી છું. અલ્લાહ તાલા દરેકને જઝાએ ખૈર અતા ફરમાવે અને મને આશા છે કે આ કાર્યક્રમ માટે તમે જરૂરથી અત્યારના સવાલો ગોખી રાખશો અને લખી રાખશો. ઇન્શાઅલ્લાહ આવતા કાર્યક્રમ માટે આપણે મળીશું તમારા સવાલોની સાથે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.